તાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે સિંગની ચીક્કી બનાવવાની છે। તેના માટે મેં 250 ગ્રામ જેટલા સિંગદાણા કાચા લઈ લીધા છે। સિંગની ચીક્કીની રેસીપી મારી ચેનલમાં છે, તેમાં મેં ખાંડમાંથી પણ ચીક્કી બનાવી છે અને ગોળમાંથી પણ બનાવેલી છે, પણ આજે આપણે એકદમ અલગ જ રીતે બનાવવાની છે। તેના માટે 250 ગ્રામ જેટલા સિંગદાણા કાચા લઈ લીધા છે। હવે તેને શેકી લઈશું। એક નોનસ્ટિક પેન લઈ લીધું છે, તેમાં સિંગદાણા એડ કરી દઈશું અને મીડિયમ આંચ ઉપર સિંગદાણાને શેકી લેવાના છે। 5 થી 7 મિનિટ જેવું લાગે છે। મીડિયમ આંચ ઉપર સતત ચલાવતા રહેવાનું છે, જેથી તેના ઉપર ફોતરાનો ભાગ જુદો થઈ જાય ત્યાં સુધી શેકી લઈશું। સતત ચલાવતા રહ્યા છે। સિંગદાણામાંથી પડ પણ છૂટું પડવા માંડ્યું છે। જો ફોતરાનો ભાગ નીકળવા માંડ્યો છે એટલા ક્રિસ્પી કરી દેવાના છે। જો આવડતે અલગ પડે ના ત્યાં સુધી તો શેકી લઈશું। હજુ પણ થોડી વાર છે, એકાદ મિનિટ માટે રાખીશું। ચેક કરી લઈશું। જો એકદમ ફોતરો નીકળી જાય છે તેવું કરી દીધું છે। હવે તેને તરત જ આપણે એક રૂમાલ પર લઈ લઈશું। બધા દાણા મેં રૂમાલ પર લઈ લીધા છે। હવે તેને પહેલાં ઠંડા કરી લઈશું અને પછી મસેડીને તેના ફોતરા અલગ કરવાના છે। ઠંડા થઈ ગયા છે। હવે હલકા હાથે બધા રૂમાલમાં લઈને આવતી હથેળીની મસેડીને તેના ફોતરા અલગ કરી દઈશું। બધી સાઈડ ફેરવીને આવડતી તમે ઘસશો એટલે સરસ ફોતરા અલગ થઈ જાય છે। હું તમને બતાવું કે જો ફોતરા એકદમ અલગ થઈ ગયા છે। ફોતરા અલગ કરી લઈશું। આવતે જારામાં લઈ લઈશું અને આવતે ફરીને કરી દઈશું એટલે બધા ફોતરા નીચે આવી જશે અને એકદમ સિંગદાણા ઉપર આવી જશે। ક્યાંક રહ્યા હોય તેને હાથેથી મસેડીને ફરીથી પહેલાં બધા લઈ લઈશું અને ફરીથી પછી એકવાર ફરીથી કરી લઈશું। મસેડી લઈશું એટલે બાકીની સિંગમાં રહેલા ફોતરા પણ નીકળી જાય। આ રીતે બધા ફોતરા ચારી લઈશું। આપણે ચારીને લઈ લીધા છે। હવે ક્યાંક તમને ફોતરાવાળો દાણો દેખાય તેને પણ હાથેથી મસેડીને એકવાર હજુ પણ આપણે ચારી લઈશું। ચારીને લઈ લીધા છે। હવે અમુક સિંગના દાણા પડવાળા છે ને અમુક આખી છે, એટલે આપણે આવડતી વાટકીની મદદથી પ્રેસ કરી લેવાના એટલે બે ફાળ થઈ જાય। આપણે એકદમ ભૂકો નથી કરવાના એટલે આવડતી કરવાનું છે। બીજી રીત છે વેલણથી પણ કરી શકો છો। આવડતી હલકા હાથે વેલણ મારશો તો એ બે ભાગ થઈ જાય છે ફાળિયા। અને વાટકીથી પણ કરી શકો છો તમે। મિક્સર જારમાં જો પીસવા જશો તો એકદમ પાવડર થઈ જશે, એટલે આવડતી હલકા હાથે વાટકી કાં તો વેલણથી તમે પ્રેસ કરીને કરી શકો છો। બધા દાણાને આપણે પ્રેસ કરીને બે ફાળ કરી દીધી છે। આવતી ફેરવીને વાટકીથી કરી દેવાના છે। થઈ ગયા છે તેને બાઉલમાં લઈ લીધા છે। સિંગદાણા બધા રેડી કરી લીધા છે, ફાળ કરીને પણ લઈ લીધા છે અને ગોળ લઈ લીધો છે। મેં કોલ્હાપુરી ગોળ લીધો છે, તમે દેશી ગોળ લેવો હોય તો તે પણ લઈ શકો છો। એટલે 250 ગ્રામ જેટલા સિંગદાણા લીધા છે તો મેં 300 ગ્રામમાં ઓછો ગોળ લીધો છે। એક પેનમાં આપણે 2 થી 3 ચમચી જેટલું પાણી લઈ લેવાનું છે અને ગોળ એડ કરી દઈશું। મારી ચેનલમાં ખાંડમાંથી બનેલી પણ ચીક્કીની રેસીપી છે, હું લિંક મૂકી દઈશ, તમે ત્યાંથી જોઈ લેજો। તે પણ બહુ સરસ બને છે અને ફટાફટ બની જાય છે। ગોળ પીગળે છે ત્યાં સુધી આપણે ચીક્કીને આપણે પ્લેટફોર્મ પર જ સેટ કરવાની છે, એટલે તેલથી તેને સરસ ગ્રીસ કરી લઈશું। આ રીતે પ્લેટફોર્મ પર સરસ તેલ લગાવી લેવાનું છે। તમે થાળીમાં સેટ કરવી હોય તો થાળીને પણ તેલથી ગ્રીસ કરી શકો છો, પણ હું પ્લેટફોર્મ પર જ કરી દઈશ। ગોળ થોડો ઓગળી ગયો છે, થોડી વાર છે બીજા ગોળને આંચ મીડિયમ જ રાખીશું। જો એકદમ ઝાક બનવા માંડી છે, ગોળ પીગળી ગયો છે એકદમ। ગોળને પીગાળીને પછી તેને ચેક કરવાની છે આપણે ચાસણી।
1 ચમચી જેટલું ઘી લઈ લઈશું, જેથી આપણી ચીકી પર સાઈન આવે. મિક્સ કરી લઈશું સરસ. હવે પાયો આપણે ચેક કરવાનો છે. થોડો કલર ચેન્જ થાય પછી આપણે પાયાને ચેક કરી લઈશું. એક વાટકીમાં પાણી લઈ લઈશું ને ગોળના પાયાને આપણે 2-3 ડ્રોપ્સ નાખીશું અને પછી ચેક કરવાનો છે. જો હજુ ચીકણો છે, જો હજુ વાર છે, હજુ એકાદ મિનિટ માટે રાખીશું. સતત ચલાવતા રહીશું અને આંચ મીડિયમમાં જ રાખીશું. પાયાને આપણે પાણીમાં ડ્રોપ્સ નાખીએ અને એકદમ ક્રિસ્ટલ જેવું થાય ત્યાં સુધી ગોળના પાયાને પકાવવાનો છે. હવે ચેક કરી લઈશું. ઠંડુ થઈ ગયું છે, જો ખખડે એવું થઈ ગયું છે. જો પાણીમાં નાખીએ ને તો કાચની જેમ ખખડે છે, જો એકદમ તૂટી જાય છે. પાયો રેડી થઈ ગયો છે. બેકિંગ સોડા લઈ લઈશું. ખાવાનો સોડા આવે છે તે લઈ લઈશું. ચપટીક જેટલો લીધો છે. તેનાથી સરસ આપણા ચીકી ઠંડી થાય પછી પણ ચવડ નથી થતી. ઘણીવાર પાયો કાચો હોય તો આપણો ચવડ થઈ જાય છે ચીકી, પણ આ વખતે બેકિંગ સોડા તમે એડ કરશો તો એકદમ ક્રિસ્ટલ જેવી જ રહેશે અને એકદમ કડક જ રહેશે આપણી ચીકી. ઝાક બની ગયું છે સરસ. બેકિંગ સોડા નાખ્યા પછી સરસ ઝાક બને છે. હવે દાણા આપણા સિંગદાણા રેડી કરીને રાખ્યા છે તે એડ કરવાના છે. ગેસની આંચ આપણે બંધ કરી દીધી છે. સિંગદાણા એડ કરી દઈશું. આ પ્રોસેસ હવે ફટાફટ કરવાની હોય છે, જરા પણ વાર નથી કરવાની. મિક્સ કરી લેવાનું છે. જો તમારો ગોળ દેશી હશે તો એકદમ ચીકી એકદમ બ્રાઉન જેવી બને છે. આ કોલ્હાપુરી ગોળ છે એટલે થોડો તેનો લાઇટ કલર આવે છે પણ એકદમ ક્રિસ્પી બને છે. તેને તરત જ પ્લેટફોર્મ પર લઈ લઈશું. આ પ્રોસેસ ફટાફટ કરવાની હોય છે, નહીં તો તમારો ગોળ સેટ થઈ જશે તો પછી ચીકી પોરી નહીં થાય. હવે હાથ પર થોડું પાણી લગાવી લઈશું અને હાથેથી તેને આમ તે પ્રેસ કરીને શેપ આપી દેવાનો છે. પછી વેલણ મારી લઈશું. આપણે ગરમ લાગે એટલે થોડો પાણીવાળો હાથ કરી લેવાનો. વેલણ લઈ લઈશું. વેલણને પણ થોડું પાણી લગાવી દઈશું અને એને વણી લઈશું. તમારે જે સાઈઝની ચીકી કરવી હોય તે સાઈઝની કરવાની. સેટ થઈ જાય પછી તે નથી સેટ થઈ ગયા પછી નથી થતી, એટલે તમારે ગરમ જ ફટાફટ જ કરવાનું હોય છે. હલકા હાથે હલકા વેલણ મારી લેવાના અને તમારે જેટલી થિકનેસ રાખવી હોય ચીકીની એટલી થિકનેસ રાખવાની. મેં કટ મારી દીધા છે આવી રીતે અને 30 થી 40 મિનિટ માટે રેસ્ટ આલીશું. પછી તેને આપણે પીસમાં કાઢી લઈશું. 30 થી 40 મિનિટ થવા દઈશું. 30 થી 40 મિનિટ થઈ ગઈ છે અને આપણી ચીકી એકદમ કાઢીને રેડી કરી દીધી છે. એકદમ ક્રિસ્ટલ જેવી, જો સાઈન પણ સરસ આવી છે અને ટ્રાન્સપરન્સ આપણી ચીકી બની ગઈ છે. અને જો તમને મારી આ ચીકીની રેસીપી ગમતી હોય તો મારા વિડીયો